રાજકોટનો સૌથી જૂનામાં જૂનો સાંઢિયો પુલનો બ્રિજ હવે બુધવારના રોજ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવશે, જે અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને બુધવારથી જ સાંઢિયા પુલનું ડાયવર્ઝન પૂર્ણ રૂપથી શરૂ થઈ જશે। આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે રાજકોટનો વિકાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે અને વધતા ટ્રાફિકને ધ્યાને લઈ સાંઢિયા પુલની ડિઝાઇન પણ તે મુજબની જ બનાવવામાં આવી છે, ત્યારે આવનારા 2 વર્ષની અંદર આ પુલનું સંપૂર્ણ કામ પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવશે। સાંઢિયા પુલની જે નવીનીકરણની કામગીરી છે એ નવો બનાવવાની કામગીરી ઓલરેડી આપણે અગાઉ ચાલુ કરી દેવામાં આવેલી છે અને એ સંદર્ભે જ આપણે એનું જે ડાયવર્ઝન બનાવવાનું થતું હતું એ ડાયવર્ઝન બનાવી અને એ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોલીસ કમિશનર શ્રી દ્વારા એનું ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવેલું છે। એટલે 22 તારીખે આ ડાયવર્ઝનની શરૂઆત થઈ જશે। એ સાથે જ જે બ્રિજના ડેવલપમેન્ટ માટેની જે કામગીરી છે એ કામગીરી પણ આપણે ઝડપથી એને ચાલુ કરી દેવા માંગીએ છીએ અને આ જે ઓવરઓલ કામગીરી છે એ લગભગ 74 કરોડની આસપાસના ખર્ચે આખું સમગ્ર નવીનીકરણ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ। આપણે અત્યારે મેં વાત કરી એમ 22 તારીખે એનું ડાયવર્ઝન ચાલુ થઈ જાય એટલે તરત જ એની કામગીરી આપણે પૂર્ણ કરી લઈશું અને આગામી 2 વર્ષની દરમિયાન આ આખી કામગીરી આપણે પૂર્ણ કરીએ એ રીતનું આપણું આયોજન છે। બ્રિજ છે જૂનો પણ હતો એટલે સુરક્ષાના દ્રષ્ટિકોણથી પણ અને જે બ્રિજની ડિઝાઇન છે એ જે તે વખતે બનાવવામાં આવેલી હતી એટલે હાલની જે વધતું શહેર છે, વધતો જે ટ્રાફિક છે એ બધાને સર્વે બાદ અને પૂરતી સરળતા એમાં આવનારા સમયમાં ટ્રાફિકમાં થઈ શકે એ તમામ પાસાઓ ધ્યાને લઈ અને એની ડિઝાઇન વગેરે પ્રિપેર કરવામાં આવેલ છે। ઓલમોસ્ટ લગભગ 600 મીટર જેટલી એની લંબાઈ રહેશે અને લગભગ 16.5 મીટરની આસપાસની એની પહોળાઈ રહેશે। એ રીતની આ બ્રિજની કામગીરી આપણે ઓલરેડી 3 માસ પૂર્વેથી એની શરૂઆત કરેલી છે। ડાયવર્ઝનની કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એટલે હવે બ્રિજ તોડી અને એને નવો બનાવવાની કામગીરી આપણે ટૂંક સમયમાં શરૂઆત કરીશું।